ઓકે, હવે આજે ગુરુ પૂર્ણિમામાં જલપાબેને કીધું ભાઈ ગુરુને કંઈક આપવાનો દિવસ હોય. ગુરુ શું કરે ખબર? પહેલાંના જમાનામાં કેવું હતું કે જ્યારે રાજાઓના છોકરાઓ ભણતા હતા તો રાજાના છોકરાઓ કંઈ જંગલ કંઈ મહેલમાં રહીને નહોતા ભણતા. એ તો રાજાના છોકરાઓ તો જંગલમાં મોકલી દે. જંગલમાં ગુરુજીનો આશ્રમ હોય અને એ જંગલમાં જ રહેવાનું. ભલે કરોડપતિ હોય, રાજા હોય, એ તો કરોડપતિ કરતાં બી બહુ ઊંચા કહેવાય. તેમના છોકરાઓ ગુરુ જોડ રહે, લાકડા કાપવા જાય. આ શ્રી કૃષ્ણ ભગવાન કેટલા મોટા કહેવાય, ભગવાન હતા કે નહીં? તે એ બી જંગલમાં જઈને ભણતા હતા. ગુરુજી માટે લાકડા લઈ આવે, ગુરુજી માટે સફાઈ કરે, ગુરુજી માટે ખાવા બનાવે અને ગુરુજી એમને ભણાવે. આવી રહીને રાજાઓના છોકરાઓ ભણ્યા છે. આ અર્જુન છે, ભીમ છે, યુધિષ્ઠિર છે, આ બધા આવી રીતે ભણતા હતા. રાજાઓના છોકરા હતા, રામ ભગવાન બધા. એવું કંઈ નહીં કે આપણે બહુ પૈસાદાર હોય એટલે સારી જગ્યા, એવું ના હોય. તો કષ્ટથી હંમેશા શિક્ષણ કષ્ટદાયી જ હોય. અને એ રાજાઓના છોકરાઓ જ્યારે ભણવાનું પૂરું કરે ત્યારે ગુરુ એમની જોડે ગુરુ દક્ષિણા માગે. શું માગે? ગુરુ દક્ષિણા. અહીં તો કોઈ તમારે જો માંગતું નથી. કોઈ માગે છે કંઈ? પણ એ ટાઈમે તો ગુરુ દક્ષિણા માગે. તે એકવાર એક તમે એની એક વાર્તા કહું તમને. સત્ય હકીકત ઘટના છે. આ તો વાર્તા ના કહેવાય, આ એક જાતનું સત્ય હકીકત ઘટના જ બની છે. તમે ટીવીમાં બી જોઈ હશે કે ગુરુ દ્રોણાચાર્ય હતા. ખબર તમને? ગુરુ દ્રોણાચાર્ય તીર ચલાવતા શીખવાડે. તો એમનું પ્રિય શિષ્યનું નામ શું? અર્જુન. અર્જુનને બહુ સરસ આવડે તીર ચલાવતા. માછલીની આંખમાં તીર મારે. વિચારો તો, માછલીની આંખ કેટલી નાની હોય, એ માછલીની આંખમાં તીર મારે. હવે એ ટાઈમે ગુરુજી શું કરે ખબર? રાજાઓ મહારાજાના છોકરાઓને જ ભણાવે. પેલા બિચારા જે અમુક હોય ને એને ના ભણાવે. તો એમાં એક શિષ્ય હોય, એકલવ્ય. એકલવ્ય ગરીબ ઘરમાંનો હોય છે. તો એને પેલા એડમિશન નહોતા આપતા ગુરુ દ્રોણાચાર્ય કે ભાઈ તું રાજાનો છોકરો છે, હું તને ભણાવી શકું નહીં. પણ એકલવ્યને તો ગુરુ દ્રોણાચાર્ય પ્રત્યે ખૂબ શ્રદ્ધા હતી. એટલે એમને કીધું હું ભણીશ તો તમારી જોડે જ ભણીશ. તો એને શું કર્યું ખબર? એકલવ્ય દ્રોણાચાર્યની મૂર્તિ બનાવી દીધી, માટીની મૂર્તિ. અને મૂર્તિને સાક્ષી રાખીને શીખવાનું ચાલુ કર્યું. અને અર્જુન કરતાં બી યોદ્ધો બની ગયો. એ જે તીર ચલાવે ને એકલવ્ય, અર્જુન કરતાં બી જોરદાર. અને પછી ગામમાં વાત ચાલી હશે કે ભાઈ આ કોઈક એકલવ્ય નામનો છોકરો આવ્યો છે અને દ્રોણાચાર્યને વાત પહોંચી કે આ તો બહુ જોરદાર તીર ચલાવે છે, તમારા અર્જુનનું બી કોઈ કામ નહીં. દ્રોણાચાર્ય ક્યારું મારે જોવા જવું પડશે, આ કોણ છે આવું વ્યક્તિ? એટલે એમાં એક એવી કથા થાય છે, કૂતરું ભસતું હોય છે અને એ કૂતરું દ્રોણાચાર્યને ડિસ્ટર્બ કરતું હોય છે. ત્યારે આ એકલવ્ય એવા તીર મારે છે કે કૂતરું વાગતું બી નથી ને ભસતું બંધ થઈ જાય છે. એટલે દ્રોણાચાર્ય કે આ છે કોણ આ વ્યક્તિ? એટલે એને મળે છે. એને પૂછે છે કે તારા ગુરુ કોણ છે? આટલું તું જોરદાર શીખ્યો? તો કે મારા ગુરુ તમે જ છો. તો કે મેં તો તને નહીં શીખવાડ્યું. તો કે મેં તમારી મૂર્તિ બનાવીને હું તમારું શિક્ષણ લીધું છે. તો દ્રોણાચાર્ય એ ટાઈમે અર્જુનને સર્વશ્રેષ્ઠ બનાવવા માંગતા હતા. એટલે એને કીધું મારે તારી જોડે ગુરુ દક્ષિણા લેવી છે. તો એકલવ્ય કે મારી જોડે કંઈ છે નહીં તમને આપવા માટે, હું તમને કશું આપી નહીં શકું. તો કે તારે મને જમણા હાથનો અંગૂઠો તારે આપી દેવાનો. શું આપી દેવાનો? અંગૂઠો. કેમ માગ્યો ખબર પડી ને તમને? અંગૂઠો કેમ માગ્યો? કે અર્જુન કરતાં સારું તીર ચલાવી ના શકે એટલે અંગૂઠો માગ્યો. તો એકલવ્ય તો એક સેકન્ડ વિચાર કર્યા વગર અંગૂઠો કાપીને મૂકી દીધો. અસલીમાં રિયલમાં અંગૂઠો કાપીને દ્રોણાચાર્યના ચરણોમાં મૂકી દીધો. વિચાર કરો કેટલો શિષ્ય, કેટલો એ કહેવાય ગુરુ પ્રત્યે. કોઈ આપે અંગૂઠો? અત્યારે કોઈ આપે? અત્યારે કોઈ ટીચર માગે નહીં, કોઈ આપે નહીં. પણ બધો વિચાર કરો, એ વાત કેવી કહેવાય? એના પાસે ભણાવતા નતા તોય
અને તો ભણાવે છે ને બે ઠોકે ને તો ઘરે જઈને કહેવા જાય એના ગુરુજીને ફરિયાદ કરે ખોટી ખોટી. વિચારો એટલે પહેલાંના જમાનાના શિષ્યો ગુરુ પ્રત્યે બહુ આદરભાવ રાખતા હતા એટલે એ લોકો આગળ હતા. આજે બી બધા આદરભાવ રાખે છે. જે આદરભાવ રાખે છે આગળ તો છે જ. આમાં જ એક છોકરી મને પગે લાગવા આવી હતી. તમે કોઈ જોઈ હતી? એનું નામ હતું લક્ષ્મી. 12મા ધોરણમાં ભણે છે સાયન્સમાં. ચાવડા લક્ષ્મી સાયન્સમાં ભણે છે. મેં જલપાબેન બધાની ભણાવેલી અને એના સારા ટકા આવ્યા હતા. 10માં મેં 81% ઉપર લાવી. એને મેં બી ક્લિયર કરીને 12,000 રૂપિયા સ્કોલરશીપ મળી એને. એટલે એને દિલથી એવું છે કે ભાઈ મને આ જે જ્ઞાન આપ્યું છે મારા ગુરુજી આપ્યું છે. આવી સ્પેશિયલ મળવા છે. એ બહાર જે છૂટીને તો સ્પેશિયલ અહીંથી પગે લાગીને જ ગઈ. અને અહીંયા તો છે તોય પગે ના લાગ્યા. લો બોલો 2010નો વિદ્યાર્થીનો ફોન આવે છે. એટલે આપણે ગુરુ પ્રત્યે બહુ આદરભાવ રાખવાનો. વર્ગમાં બી ગુરુજી સામે બોલાય નહીં ક્યારે બી. ગુરુજી તમને અમુક વાર કકડાવે તોય આપણે ના બોલાય. હા જ કરવું પડે. હું નહીં કરું એવું જ કહેવાય. હંમેશા દવા કેવી હોય? દવા કેવી હોય? ઇન્જેક્શન કેવું હોય? વાગે. ઇન્જેક્શન શું થાય? પણ પછી 2 દિવસ આમ ઇન્જેક્શન ખાતું હોય તો 2 દિવસ પછી રેડી થઈ જાવ કે નહીં? એમ ટીચર શું કરે? મારે. ભાઈ એનાથી તમને આવડે? હમણાં એક મેં વિડીયો જોયો તો તમે બધા જોયો હોય તો કદાચ કે એક વિડીયો મેં જોયો તો કે 7-8 છોકરા આઈએએસ અધિકારી બને છે. શું બને છે? આઈએએસ કલેક્ટર. આઈએએસની એક્ઝામમાં તમને યાદ છે કીધું હતું વર્લ્ડ ટફેસ્ટ એક્ઝામ છે. વર્લ્ડ ટફેસ્ટ. તો એ આઈએએસ 6-7 વિદ્યાર્થીઓ એક જ ગ્રુપના હોય છે, એક જ ક્લાસના બને છે. અને એને જૂના ટીચર જોડે જાય છે અને લાકડી લઈને જાય છે પાછા. શું લઈને જાય છે? અને એ ટીચર જોડે ટીચર કે અમને મારો ટીચર. વિચાર તમે કરો. આઈએએસ એ ટીચરને કહે લો ટીચર અમને કંઈક લાકડી મારો, અમને બહુ ઈચ્છા થઈ છે. તમે પહેલાં અમને બહુ મારતા હતા, તમે બહુ માર્યા એટલે અમે આજે આઈએએસ બન્યા છીએ. અને લો મારો હાથ એ વિડીયોમાં આખું હાથ ધરે છે. ટીચર બીજા રડે છે. ટીચર એ આઈએએસ બનેલા જોઈને ટીચર ખુશ થઈને રડે છે. અને છોકરા કહે બે અમને મારો, એક લાકડી તો મારો જ બસ છેલ્લે કાંઈ નહીં. વિચાર તમે સાઉથનો વિડીયો હતો એ રિયલ છે આ વાત તમને કહું છું. એટલે તમારે બી તમારા ગુરુજી પ્રત્યે માન રાખવાનું, સન્માન રાખવાનું. રોજ તમે હજી છૂટો તો ટીચરને પગે લાગીને જાઓ. છૂટો તો ટીચરના આશીર્વાદ લો. અહીં તમે આવો તો ટીચરને પગે લાગો. એવી ટેવ પાડો કે ટીચર એવું ના કે મને પગે લાગો. એવું કોઈ ટીચર કે કોઈ પોતે ટીચર કે મને પગે લાગો બધા એવું ના કે. તમારે સાથે મનથી કે રોજ સાથે જાઓ તો ટીચરને પગે લાગીને જાઓ. તમે ટીચરને તમે પગે લાગો ને તમે ટીચરના પ્રિય બની જાઓ. પ્રિય બનો એ તમને એનું જ્ઞાન મળશે બધું. ટીચરની સામે નહીં બોલવાનું. ટીચરની કોઈ મજાક ના ઉડાવાય. ટીચર જે કાંઈ કે એનું તમારે પાલન કરવું પડે. અને જે આવું બધું કરે છે એ જીવનમાં આગળ વધે છે. મારી ઘણા દાખલા છે. ડૉક્ટર બને, એન્જિનિયર બને, કલેક્ટર બને, મામલતદાર બને, બહુ બધું આગળ વધે. પછી ટીચરનું માન રાખે તો. અને જે માન નહીં રાખે એના બી દાખલા કહું. પકોડીની લારી ચલાવે ને, ખમણની લારી ચલાવે ને, ભજીયા બનાવે ને એ ભજીયા જ ઉતારે ભાઈ. પડી ખબર તમને? કાં તો ભાઈ કોઈ કામ ધંધો ના કરે, રિક્ષા ચલાવે, આવું બધું કરે. એ ટાઈમે એને એની કદર ના કરી હોય. તમે જેની કદર કરો ભગવાન તમને આપે ફળ. ખ્યાલ આવ્યો? એક તરફ વાત કહું. આપણે એમ કે ભાઈ ઘણા લોકો કે મારી જોડે તો ગાડી નથી, બંગલો નથી. જો પેલા જો તો ગાડી છે, પેલા જો બંગલો છે. તો એની જોડે ગાડી કેમ છે ખબર છે? કે એ એના માટે લાયક છે. પડી ખબર? બંગલો એના જોડે કેમ છે કે એ બંગલા માટે લાયક છે. જ્યારે તમે લાયક બની જાઓ ને ઓટોમેટિક ભગવાન તમને વસ્તુ આપે.
તેના માટે આપણે શું બનવું પડે? લાયક. તમે લાયક ના બનો, બરાબર, અને તમે કહો ગાડી, તો એ ગાડી ટકે નહીં, વેચાઈ જાય એક જ વર્ષમાં. તો ફરી બંગલો હોય એ વેચાઈ જાય. એટલે એના ભગવાન તમને ક્યારે આપશે કે જ્યારે તમે લાયક બનશો ત્યારે તમને ભગવાન ઓટોમેટિક વસ્તુ આપી દેશે. મહેનત કરવી પડે એના માટે. શું કરવી પડે? લાયક બનવા માટે પછી મહેનત કરવી પડે. અને મહેનત કરવાની અત્યારે તમારે શામાં મહેનત કરવાની છે? કે દોડવાની નથી. દોડવામાં મહેનત કરવાની છે. અત્યારે તમારે શું કરવાનું છે? ભણવાની મહેનત કરવાની છે. વાંચો. રોજ ટીચર જે કંઈ અહીં કરાવે છે ઘરે જઈને કરો. મારો બાબો છે, બરાબર, એનું ક્યાંય ટ્યુશન નથી. એનામાં ગયા 5મામાં 95% આવ્યા, કોઈ ટ્યુશન નહીં. પણ એની એક સિસ્ટમ છે કે આજે જે સ્કૂલમાં કરાયું ને એ આજે મોઢે કરી નાખવાનું. એ સિસ્ટમથી એ રીતે ચાલે છે પહેલેથી. આજે જે ટીચરે ભાઈ 2 સબ્જેક્ટમાં ભણાયું એ બેનું મોઢે કરી નાખે. પછી કાલે જે ટીચર કરાવે એ મોઢે કરી નાખવાનું. ભાઈ એવી રીતે વાંચવાનું. રોજ જે ટીચર કરાવે ઘરે જઈને વાંચી નાખવાનું. તમે આવું રોજે રોજનું કામ કરો તો તમારું ભણવાનું ઓછું થઈ જાય. પણ આપણે બધા શું કરીએ? ઘરે જઈને ચોપડા મૂકી દે. પછી જ્યારે એક્ઝામ આવવાની હોય ને ત્યારે વાંચવાનું ચાલુ કરે. એટલે એનાથી પછી સારા ટકા આવે, પણ એટલા એકદમ બ્રિલિયન્ટ પર્સન્ટેજ ના આવે. એના માટે તમારે રોજે રોજ વાંચવું પડે, લેસન કરવું પડે. એટલે આજથી બધા સુધરી જજો. અને આજથી કોઈની કોઈ ફરિયાદ આવી જોઈએ નહીં. આવશે ફરિયાદ? બધા જોરથી બોલો ના. આવશે ફરિયાદ? હવે બધા સુધરી જશો ને? એક પહેલામાં એક છોકરો રડે છે. બહુ ક્યાં ગયો છોકરો? પહેલા ઊભો થા તો એ છે ને રડે છે બહુ. એને ખબર નહીં શું છે, એને ભણવું ગમતું નથી. ભાઈ બતાવીશ તમને. હવે રડીશ? એ હનીકેત નામ છે ને, રડીશ હવે? હા, જો ના પણ નહીં રડવું. એ રોજ સવાર રડે, પછી અડધો કલાક રડે ને પછી આખો દિવસ રહે. ભાઈ એમ કરતા હવે આવડી જશે, ગાડી પાટા પર ચડશે. એટલે કોઈએ રિસેસમાં દોડવાનો, પડીકા ખાવાના, રોટલી શાક લાવવાના છે. હા, બધાએ રોટલી શાક લાવવાના છે. અને વસ્તુ ક્લાસરૂમમાં વસ્તુ ચોરવાની નહીં. તમારે જોઈતી હોય તો જો માગો. તમે મને કહો કંઈકને તકલીફ હોય, ભાઈ પેન નથી, પેન્સિલ, ટીચરને કહો, મને કહો, અમે તમને સગવડ કરી આપીએ. એવું નથી કે ના કરી આપીએ. તમે અમારા પ્રિય છો, પણ તમે પેલે લઈ લો વસ્તુ, એવું ના કરે. ચોરી કે ભગવાન જોવે તો ભગવાન મારે તમને બહુ. મેં કીધું ચોરી કરે ભગવાન મારવા આવે. એટલે આ કાલથી આજથી બધા એકદમ વ્યવસ્થિત આવવાનું. અને સોમવારથી તો 100% યુનિફોર્મ જોઈએ. સોમવારથી ના હોય તો શનિ ગમે ત્યાં બહાર લઈ આવો. બહાર આશીર્વાદ છે, બધે યુનિફોર્મ મળે છે 2-3 દુકાનોમાં. અને સિક્કાવાળો યુનિફોર્મ લાવવાનો. આપણે સિક્કા ના હોય તો ભરતભાઈ ત્યાં સિક્કો મળે જ છે, લઈને લગાવી દેવાનો. ચલો વસ્તુ હવે એક લાઈન